મહાદેવ, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર, જય અંબે અને જય શ્રી રામ. તો સવારની અંદર પતંગ ચગાવવા તો નીકળ્યા હતા બધા, પણ પવન એટલો ફૂલ છે ને કે દોરી હાથમાં રહેતી નથી, પતંગ હાથમાં રહેતો નથી, પતંગ ફાટી જ જાય છે અને ગોથા ખાઈ સીધો નીચે જ આવે છે. એટલે બધા સીધા ખાટલા ઉપર બેસી જશે, તડકો લઈ રહ્યા છે. આપણે આવ્યા છે નીચે અને મેડમ બનાવી રહ્યા છે સવારમાં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. એ તો બધા સવારે નહીં ધોઈ ધાબા ઉપર જઈને આયા, પણ આપણે તો સવારના ઊંધિયું બનાવવામાં લાગેલા છીએ. એટલે હવાના પોરમાં ઊંધિયાની તૈયારીઓ ચાલી રહી છે અને બાજુમાં વઘારેલી રોટલી બી છે, બની રહી છે વઘારેલી રોટલી નાસ્તા માટે અત્યારના. એટલે સવારે ઉઠો ખાઓ, એ જ કામ આપણું. આપણે તો રજા હોય રજા ના જ હોય, બહારનું ના ખાવાય પણ બકા રજા આપીને બહારનું ખાવા જઈએ આપણી તબિયત બગડે, એના કરતી એટલા માટે યસ. જો તો ભાઈ આ રતાળું છે, આ બની રહ્યો છે મસાલો એનો. આ શું છે? મુઠિયા છે, આ સિંગ છે ઊંધિયા માટેની, તળાઈ રહ્યા છે પેલા રીંગણા, ફ્લાવર, વઘારેલી રોટલી, આ દાણા બધા બફાઈ ગયા છે. એટલે સ્પેશિયાલિસ્ટ ઊંધિયાના અમારે આવી ગયા છે આજે. ઊંધિયા મસાલા બી રેડી છે, હે ને? તો આપણે વધારે કશું ના કહેતો, આ ખાતા થઈ ગયા. અહીંયા સવારને જય શ્રી રામ અને બધાને અમારા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. અને ચલો ચીકી ખાવા અને મમરાના લાડવા ખાવા, ચલો. અને ચલો ધાબા પર જઈએ પતંગ ચગાવવા. જો ભાઈ સવાર ઉપર જઈને નીચે આવતા પવન બહુ છે એટલે તો ભાઈ મોટા રાજકુમાર તો આંગળીઓ કાપી ના છે, ખબર ના પડે કે આપણે પટ્ટીઓ લગાવીએ, મોજા પહેરીએ. પણ પવન જ એટલો બધો છે ને, પટ્ટી લગાવી જ બાપરાએ. પટ્ટી લગાવી આખી આંગળી લગાવી પડે. આખી આંગળીમાં લગાવી છે. આખો દિવસ બાકી, કાલે જ બાકી. હું ચગાવશું અરે આંગળી તો ઠીક છે. સવારમાં જો એક મેસેજ આવ્યો કે ગાંધીનગર અંડર 4 બીચ અંડરબ્રિજ કરો ઘર ચાલો, એમાં એક ભાઈનો બાઇક ઉપર જતા હતા, દોરી વાગી તો બિચારો બાઇક લઈને પડ્યો નીચે. એટલે આજે હેપી ઉત્તરાયણ તો ખરી, પણ સેફ ઉત્તરાયણ કરો એ રીતના કરવાનું છે. એટલે બાઇક લઈને બને ત્યાં સુધી કામ સિવાય નીકળવું નહીં. ગાડીઓ તો ગાડીને જવું અથવા નીકળવું જ નહીં બને ત્યાં સુધી. એટલે બાઇક લઈને નીકળવો તો સળિયો નખાઈ દો. એક 20 રૂપિયાનો સળિયો તમારો જીવ બચાવી શકે છે. આવું થાય સવારમાં પણ તકલીફ થઈ જાય છે. એટલે સો સેફ ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ તો કરી પણ સેફ ઉત્તરાયણ ખાસ. અને બાળકોને હાચવવાનો. હા, બાળકોને ખાસ હાચવવાનો બાપરાનો. તો ગાઈસ બની ગયું છે સરસ મજાનું આપણું એવું ઊંધિયું અને પૂરી. અને બધા બેસી ગયા છે ઊંધિયું પૂરી ખાવા માટે. અત્યારે કોઈ ઉપર ગયું નથી અને પવન બહુ જ છે, હદ વગરનો પવન છે. અને મને આંખમાં પડી છે કંઈક, એટલે હું તો સૂઈ જ ગયો હતો. અત્યારે જમવા ઉઠ્યો છું પણ હજી થોડું દુખાય છે. એટલે વિચાર તો એવો જ છે કે હજી થોડી દવા નાખીને ઊંઘી જ જઈએ. તહેવાર તો આવતા વર્ષે ઉજવી છે પણ આંખ જરૂરી છે આપણી. તો ચલો જમી લઈએ. તો ગાઈસ અહીંયા પવન તો ફૂલ હતો પણ લગી ગયા છે ચગાવવા માટે. અને આ બાજુ તો લેડીઝ ઉપર આવે એટલે એમનો તો ફોટો સેશન ચાલુ છે. તો ભાઈ લેડીઝો ભેગી થાય એટલે બીજું કશું ના, એમને તો ફોટો સેશન જ ચાલુ હોય. ભાઈઓ બિચારા એકલા પડી રહ્યા છે, આ બાજુ લપેટી રહ્યા છે અને બચ્ચા પાર્ટી ખાલી ફૂલ એન્જોયમેન્ટ કરી રહી છે અત્યારે. તો ગાઈસ જો આ લોકો છે ને પતંગ ઉતારવાની જગ્યાએ રીલ્સ બનાવવા પડી ગયા છે. આ સમયગાળો આપણો બધા રીલ્સ બનાવે છે. એમના બિચારા ઘરવાળાઓ બધા અહીંયા વિડીયો શૂટ માટે ઊભા થઈ ગયા છે. ડન ડન ચાલુ કરું. તો ગાઈસ અમે ફુગ્ગા લેવા માટે અહીંયા ઊભા રહ્યા હતા અને જોયો ને તો લેડીઝ જ છે, બીજું કોઈ છે નહીં. ફુગ્ગાનો બિઝનેસ કરવાવાળા લેડીઝ જ છે. જો બનાવીને ઊભા રહે છે. પેલા બી છે અને બલૂન્સવાળા બી છે, ઓક્સિજનવાળા. તો નીકળ્યા હતા ચા લેવા માટે, તો જોયું તો બલૂન્સ માટે, તો બલૂન્સ લેવા ઊભા રહ્યા છે અહીંયા. તો ગાઈસ અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે, ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. એટલે બધા પતંગ ચગાવી મફત
મફતની ચા પીવાય. તમે બોલો પેલા મેં બોલી દીધી એટલે અને આ જો ચા કાઢતા આવડતી નહીં. આ તૃણાલભાઈ ને નામનો ચા ઢોરી. ખરેખર આટલી નથી કાઢી દેખાતી યાર. પણ ચશ્મા પહેરે એટલે જ શું? આ ચશ્મા કાઢ નાખો તો આવ ચા લઈ લેજો ફટાફટ, કામ શું છે, ઠંડી થઈ જશે. એ ચા પીવે બધા લઈ લેજો નકર રહી જશો. અલા રિદ્ધિબેન ને ક્યાં ગયા? ઓલી બાજુ આપ્યા બા ને એમને બા કે ગયા? દાદા એ માય બધા અત્યારે બધા બપોરનો ટાઈમ થયો છે, ચાનો ટાઈમ થયો છે. એટલે આજે બહારથી ચા મંગાવીને બધા ચા પીવા બેસી ગયા છે. અને આ ચા કાઢવા બેઠા છે, એમને ચા કાઢતા નહીં આવડતી, ચા હતી છોડી દીધી છે. સમજી જવાનું. આ પ્રેક્ટિસ ના હોય, જેને ઢોરાય નહીં ને એને પ્રેક્ટિસ હોય ઘરે દરરોજ કાઢવાની. અમે ઘરવાળાને પ્રેક્ટિસ નહીં બચાવવાના. અમે તારી બા બીજે કઈ કાઢવા નાખે ને અલા રિદ્ધિબેન ને બાકી જો. તો ગાઈસ જો આ પતંગ ચગાઈ રહી છે, નાના છોકરાના જેમ ચગાવે છે, તને શરમ આવી જોઈએ. તો ભાઈ નાના છોકરાનો પતંગ લઈ લઈને, બલૂન લઈ લઈને, પતંગ નહીં બલૂન લઈ લઈને અને ચગાવે છે. તો ગાઈસ જો આ બધા છે ને ફુગ્ગાવાળા આવી ગયા છે અત્યારે. એ 10 રૂપિયા ને 10 રૂપિયા ને 10 રૂપિયા ને. અરે અમે 10માં લાયા, તમે 15માં લાયા? અમે 10માં લઈને આવ્યા હમણાં. તો ભાઈ ફુગ્ગાના અલા લઈ લો, દહનો એક છે, દહનો એક. ઓવર. તો ફાઇનલી ગાઈસ ઉત્તરાયણ તો પતી ગઈ, પણ જમવાનું અમારા ફૂલ ફેમિલી સાથે આયોજન કરેલ છે. અને ચાંદા મામાના સાનિધ્યની અંદર મસ્ત શીતળ છાવની અંદર, અને ઠંડી બી એટલી બધી નથી, મસ્ત રંગ ગુલાબી ઠંડી છે. જો સંચાલન મહિલા મંડળને આપવામાં આવેલું છે. ત્યાં આપી દો, પેલા ત્યાં આપી દો. બસ હવે ચલો. તો ચલો ભાઈ, આ શું? હા બસ કોઈ નહીં ભાઈ, બધા આટલા જ છે. શું બેટા? હા હું કરું ઉભો રેડ. ઘણા ટાઈમ પછી પહેલી વાર આટલા વાગે ખાધું. હા માસી શું લેવું? શું વાત છે? ચાલો ગાઈસ, જો હવે ઉત્તરાયણ પતી ગઈ, જમવાનું પતી ગયું અને અમે બધા બેસી ગયા છે હવે નીચે. હવે અમે રમવા જઈ રહ્યા છે એક રમત. શું રમત છે એ સસ્પેન્સ છે, એ અમે હાલ તમને નહીં બતાવીએ. બાકી બધા ફેમિલી મેમ્બર આવી ગયા છે. અમારે એક મેઇન લીડર અમારા બાકી છે, ખાલી ટૂર લીડર. બધા કેવા ગોઠવાઈ ગયા છે, બધા ગોઠવાઈ ગયા છે. અલા રીલમાં ગાઈઝ ઉત્તરાયણ પતી ગઈ છે, બધા પતંગ બી ચગાવી લીધા, જમવાનું બી થઈ ગયું અને ગેમ રમતા હતા. ગેમ રમી બધા પોતપોતાના ઘરે જતા બી રહ્યા છે. હવે શાંતિથી મસ્ત મજાની આપણે ઊંઘ લઈ લઈશું. તો બધાને શુભ રાત્રિ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય બેન, હર હર મહાદેવ, બાય.